ભાઈ જય મા મોમાઈ આપણી થઈ ગઈ સવાર ને આપણે ધુલિયા પહોંચી આવ્યા છીએ ખાલી કરવા. હવે ખાલી કરવા ગાડી લાગી છે, તાલપત્રી છોડી. આપણે એકલા જ હતા એટલે બધું હાથે કામ કરવું પડે ભાઈ. જો ભાઈ આ કંપનીનો વિવો ચા પાણી પીવા આવ્યા હતા, બહાર નીકળ્યા હતા અને હવે જઈએ છીએ અંદર. આપણી ગાડી ફાઇનલ ખાલી થવા આવી છે. હવે થોડીક બાકી છે, એકાદી લિફ્ટ રહેશે. ભાઈ આપણે નંદુરબાર લોડિંગ કરવા જઈએ છીએ ભાઈ. આપણે કચ્છનો માલ મળી ગયો. કાલે આપણે રાતના ગાડી ખાલી થઈ, રાતના જ ઓર્ડર આપણે લઈ લીધો તો અત્યારે જઈએ છીએ નંદુરબાર ભાઈ. જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો. હો ભાઈ જો ભાઈ આ ગાય માતા રાખે છે, એ લોકોને હક છે. જો ફૂલડાની મારા ડેલી પહેરાવે છે. કંપનીમાં આપણે ભરવા આવ્યા છીએ, ગોડાઉન છે ત્યાં. ડીવો પણ કરે છે, બાજુમાં ડીવો પડ્યો છે. એ ભાઈ કે રોજ સવારના અમે ડીવો કરીએ, એ ગાય માતાને પગે લાગીએ. ભાઈ ભરીને આપણે નીકળી ગયા છીએ. હવે જઈએ આગળ, જોઈએ વિસરવાડી થઈને નીકળશું ભાઈ. રસ્તા ઘણા બંધ પડ્યા છે ભાઈ. ગણપતિ બાપાને લઈ જાય મૂર્તિ ભાઈ. ભાઈ સર્કલ નો વિવો જોવો, આ કાંઈ ના કરે. હાથી ઉભા છે ભાઈ, હાથી ભાઈ. આપણે વિસરવાડી થઈને નીકળશું ભાઈ. ભાઈ આપણે વિસરવાડી પહોંચીએ. વિસરવાડી ભાઈ રસ્તા તો જુઓ ભાઈ, બહુ ખરાબ છે. બે ફૂટના ખાડા છે ભાઈ. હવે કાંક એમ થોડીક શાંતિ થશે કે ના હાઈવે ચડી આવ્યા છીએ. ખાડા એટલા છે ને ભાઈ. ભાઈ નવાપુર કને ખાડા હતા જુઓ. હા 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 હા. તો ભાઈ રસ્તાનો તો નામ નથી. આ હા હા હા. જો ભાઈ બધા ધીમે 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 આવે. ભાઈ આપણે નવાપુર પહોંચીએ. નવાપુર હો ભાઈ. જો ખાડા, નવા પુલિયા ઉપર ખાડા જુઓ ભાઈ. કાંઈ ન ઘટે હો ભાઈ. ભાઈ મોરે મોરો આવે જો. હવે આને કેવો છો, મોરે મોરો આવે. ભાઈ ખાડા લીધે કેટલી ટ્રાફિક થાય. અત્યારે નવા પુલિયા બન્યા છે જો ભાઈ. ગાડી હાલી નથી શકતી. જો ભાઈ બોર્ડર કને ખાડા પૂરવાનું કામ ચાલુ છે ભાઈ.
ખાડા પુરાય છે ખાડા. ભાઈ બોર્ડરે આવીએ તો ટ્રાફિક તો હોય જ, ક્યારેક જ ના હોય ભલે. શું કરે છે વિચાર કરો. આપણે સોનગઢ કને પહોંચવા આવ્યા છીએ. સોનગઢ ભાઈ રસ્તામાં ખાડા હતા જુઓ, દુબળા કરી પડે ગાડીઓ ભાઈ. એક બચાવ જાય બીજો આવે, બીજો બચાવ જાય ત્રીજો આવે. ભલે ભાઈ તું નીકળી જા. તો ભાઈ આપણે વડોદરા એક્સપ્રેસ ઉપર છીએ, અમદાવાદ વાળા ભાઈ. જો સવારનો ભીગો ભાઈ, આખી રાત ગાડી આખી. સુરત બહુ એટલે બહુ ટ્રાફિક થાય છે ભાઈ. ટ્રાફિકનું કારણ કાંઈ નથી કે પુલિયા આંકડા છે ને એનામાં ખાડા થઈ ગયા છે, એના હિસાબે ટ્રાફિક થાય છે. એના તો બીજું કાંઈ નડતરરૂપ નથી ભાઈ. જુનાગઢમાં પાર્થભાઈ ભેગા થાય ને અમદાવાદમાં પાર્થભાઈ ભેગા થાય. આવો ભાઈ જો હોન્ડાથી આવ્યા છે ભાઈ, આપણે મળવા જ આવ્યા છે સ્પેશિયલ. લઈ કે મામા તમે અમદાવાદથી રિંગ રોડ ઉતરો એટલે આપણે ફોન કરજો, તમને મળવા આવશું. મૂકી દો આ બાજુ ક્યાં ખોવાઈ ગયા કે આ બાજુ છીએ હમણાં. હવે જુનાગઢ નહીં થાય, અમદાવાદ આવશું. અમદાવાદમાં ધીરુભાઈ ભરવાડ ભેગા થયા છે. આપણે કીધું મામા લાઈવ જોતા હતા ને કે ઊભા રહી ગયા હું ચોકડી માથે. ગાડી જેવી નીકળી એવા આપણે ઊભા. ભાઈ હું ચા વાળા ભાઈ કે અમારો વિડીયો બનાવી દો. ભાઈ તો ચા મફત પાવી પડશે અમને બધાને. હા ના ભાઈ અમે 1 રૂપિયો નથી લેતા હો, ગમે એની જાહેરાત કરવી 1 રૂપિયો નથી લેતા. તો ભાઈ આપણે નીકળી ગયા છીએ આરામમાં ચા પાણી પીને. કિસાનભાઈ ભેગા થયા ભાઈ. ભાઈ આજે તો અમદાવાદમાં સારું કહેવાય કે આપણે ક્યાં ટ્રાફિક જ નથી નડી. જેને કહેવાય કાંઈ ટ્રાફિક એટલે કાંઈ નામ જ નથી ટ્રાફિકનો ભાઈ. આપણે સાણંદ પહોંચી આવ્યા. જો વરસાદનો માહોલ થઈ ગયો છે ભાઈ. જો ભાઈ આપણે સાણંદ ટોલ નાકા પાસે પહોંચી આવે છે ને વરસાદનો માહોલ જોવો તમે. આ અંધારું થઈ રહ્યું છે ભાઈ. તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો ફાઇનલી ભાઈ. ફોલ એટલે ફોલ વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદની મોજ ભાઈ. વરસાદ બહુ એટલે બહુ ચાલુ થઈ ગયો ભાઈ. આપણે ખાલી સાઈડમાંથી પાણી આવે છે. દરવાજો બંધ કરવા જવો છે. ગાડી ક્યાંક ઊભી રાખીએ પણ આવામાં ક્યાં ઊભી ન રાખાય. શું બીજાને દેખાય ન દેખાય, ભટકાય ખોટી ગાડી. ત્યાં સુધી ભલે સીટ આપણી પલળે પડ્યું. જો ભાઈ ગાડી ભટકાણી હવે નાની મજેટી કને. જુઓ ભાઈ હા ટેમ્પો છે આખો ઉપર પલળી ગયો. નાની મજેટી ભાઈ.